ચાલો ત્યારે 6 દડામાં 5 રનની જરૂર છે ને પપ્પુ સ્ટ્રાઇકમાં છે. જોઈએ હવે, આમ તો એક બોલની જ ગેમ છે, પણ શું થાય છે, જાય છે બોલર બોલિંગ માર્ગમાં. અરે આ ડોટ બોલ થઈ ગયો છે, તો પેલો બોલ તો રિવર્સ સ્વીપ માર્યાના ચક્કરમાં. અને ખેલાડી બધા જોઈ શકો છો ઊભા છે, દિલ ધડક મેચ થઈ ગઈ છે. તો હવે 5 દડામાં 5 રનની જરૂર છે. ગુડ મોર્નિંગ, સુપ્રભાત, જય ભગવાન બધા મિત્રો. તો સ્વાગત છે તમારો એક નવા વ્લોગમાં. સવારના 10 વાગ્યા છે અને જોઈ શકો છો કે રેડી થઈ ગયા છે અને છોકરા પણ રેડી થઈ ગયા છે. ચાલો ત્યારે છોકરા પણ એક્સાઇટેડ છે ને આપણે જવાનું છે બારે. હંસા ઘણા દિવસ ત્યાં કહેતી હતી કે મારા નાનાને ઘરે ને મારા મામાને ઘરે જવું છે, તો આજ કીધું ચાલો હવે કામ ભલે એક દિવસ ભલે બંધ રહે, પણ તને આજ કીધું તે વિઝિટ કરાવી દઉં તારા નાનાના ઘરની ને મામાને ઘરની. મારા મામાના ઘરને એવો અહીંયા કાંઈ નથી, પણ મેચ રમવા જાવ એટલે એમ કીધું જાણ ભેરા ભેરા લઈ જાય તો મને જાવ છે. ચાલો તો એક આપણે ટુર્નામેન્ટ પણ છે લાકડીયામાં, ક્રિકેટ ટુર્નામેન્ટ આપણે પાર્ટિસિપેટ કર્યો છે ને આપણે પણ રમવા જવાનું છે, તો આપણે રમવા પણ જવાનું હતું. અને આજે શનિવાર છે, સેટરડે, અને કાલે રવિવારની પણ રજા છે. અને આજે સવારના તમને બતાવી દઈએ કે સવારના વહેલા આયુષ ધોરડો ગયો છે. હું આ એર શો, કારણ કે એરફોર્સ તરફથી એર શો એવો કરવાનું છે, 2 દિવસનો પ્રોગ્રામ છે. હું 31 ને 41 તો કાલ પણ હતો ને આજે પણ છે. તો આજે એ બધા છોકરા બહુ એક્સાઇટેડ હતા. સવારના મૂકવા ગયા હતા વહેલા 5 વાગે ઉઠીને રેડી થઈને નાસ્તો બાસ્તો બધું રેડી, ટિફિન બનાવીને સૂકો નાસ્તો ને બધો લઈને, તો બહુ એક્સાઇટેડ હતા. તો એ પણ તમને બતાવી દઈ, સવારે જે મૂકવા ગયા હતા અને એ બધું અત્યારે બતાવી દઈ, તો એ તમે જોઈ લેજો. boleh juga mas kolam ini. ચાલો ત્યારે નીકળવા જઈ રહ્યા છે ધોરડો માટે. બધા સ્કૂલમાં બેસી ગયા છે અને બધા પેરેન્ટ્સ પણ મૂકવા આવ્યા છે. સ્કૂલમાં નહીં પણ ટ્રાવેલ્સમાં બેસી ગયા છે બધા બાળકો. મજા આવી ગઈ હોય સોરાલને. તો તમે જોયો સવારના એમને મૂકવા ગયા હતા ને, જે બધા છોકરા બહુ એક્સાઇટેડ હતા કેમ કે પ્રવાસમાં જતા હતા રહ્યા, અને તો એ બહુ ઉત્સાહમાં હતા છોકરા, કેમ કે એમને પ્રવાસ હતો અને લક્ઝરીમાં બેસી ગયા હતા અને બધા પેરેન્ટ્સ પણ મૂકવા આવ્યા હતા વહેલા જોયો તમે. તો ચાલો હવે અમે લેટ પણ થાય છે રહ્યો, આમાં મેચ પણ છે મારી 11 વાગ્યા પછી, 11 વાગે 10 તો વાગી ગયા, તો નીકળવાનું છે. આપણે ધોરડો જાસી ને મારા દીકરા. ચાલો હવે રેડી કે કેમ?
ચાલો ત્યારે ફાઇનલી આપણે પહોંચી આવ્યા છીએ ગ્રાઉન્ડમાં અને અમારી ટીમ બેઠી છે અહીંયા જોઈ શકો છો. અને આવતા આવતા થોડોક લેટ પણ થઈ ગયો હતો, કીધું ઉતાવળ બહુ કરી, કીધો મોડો થઈ જશે એટલે વચ્ચે ક્યાંય આપણે વ્લોગ લીધો નહીં ને પહોંચી આવ્યા છીએ. પણ અત્યારે હજી થોડોક ટાઈમ છે આપણી મેચને. બીજી એક મેચ અહીંયા ચાલુ છે ગ્રાઉન્ડમાં, એ પણ તમને દેખાડી દઈએ. તો આ મેચ હજી ચાલુ જ થઈ છે, તો થોડોક પ્રોગ્રામમાં થોડોક ચેન્જ છે. તો અમારી મેચ આના પછી છે એટલે આ મેચ હજી સ્ટાર્ટ થઈ છે અને એના પછી આપણી મેચ છે. અને અમારી ધુઆધાર ટીમ અહીંયા બેઠી છે. જોઈ શકો છો મસ્ત મજાનું ગ્રાઉન્ડ, એકદમ ઓરિજિનલ ગ્રાઉન્ડ જેવો ગ્રાઉન્ડ છે રાકડિયાનું. જોઈ શકો છો ગ્રાઉન્ડ સામે ટ્રેન પણ જાય છે રી. ચાલો ત્યારે ટોસ ઉલારી નાખ્યો છે અને ફિલ્ડિંગ આવી છે અમારી ટીમની. તો અમારી ટીમ મેદાનમાં ઉતરે છે રહી. કિધરભાઈ પણ આવી ગયા છે અમને સપોર્ટ કરવા માટે. અને ચાલો હવે મેદાનમાં ઉતરી જઈએ. ચાલો ત્યારે અહીંયાની ઇનિંગ પૂરી થઈ ગઈ છે અને 68 રન કર્યા છે અને 69 રનનું લક્ષ્ય છે અમારે. અમારી ટીમ ચર્ચા કરે છે રહી. ઓપનિંગ જોડી મૂકવાની છે. કોણ જાય ઓપનિંગમાં? અમારા ખેલાડી જાય છે ભાઈ. ચાલો ત્યારે હું જ ઓપનિંગમાં ઉતરી ગયો છું. બેટિંગ બેટિંગ ચાલો ત્યારે આપણે ઓપનિંગમાં ગયા હતા ને હવે આઉટ થઈને આવી ગયા છે ને પપ્પુ ભાઈ ઉતરી ગયા છે મેદાનમાં. 39 રન થઈ ગયા છે. 28 ખબર છે આપણે. હું ધુઆધાર બેટિંગ કરીને આવતો રહ્યો છું. હવે કાંઈ ટીમને ચિંતા નથી. 5 ઓવર બાકી ને તો બસ હવે આરામથી આપણે જીતી જશું. અને શોટ લાગે છે રે આપણે. તો ચાલો કેચ આવી ગયો છે. હવે આ હિરેન પણ આઉટ થઈ ગયો છે. તો હિરેન પણ આવી ગયો છે આઉટ થઈને. હવે પપ્પુ ને જીગર 2 જણા મેદાનમાં છે ને જોઈએ હવે શું થાય છે. તો જીગરે એને પહેલા જ બોલમાં સિંગલ માટે માર્યો હતો પણ સિંગલ લીધો નથી. ચાલો ત્યારે પપ્પુ સ્ટ્રાઇકમાં છે ને જોઈએ 28 રન ખપે છે 5 ઓવરમાં. તો રન રેટ તો એકદમ ઈઝી છે પણ હવે જોઈએ અમારી ટીમ શું કરે છે. રનિંગ રાખો રનિંગ. ચાલો ત્યારે 4 વિકેટ પડી ગઈ છે અમારી. હવે 27 રન ખપે છે. જોઈએ હવે શું થાય છે કેમ કે પપ્પુ રમે છે રહ્યો. ચાલો ત્યારે પપ્પુએ 3 છક્કા લગાતા હેટ્રિક આણ્યા કે શું કર્યા? હેટ્રિક છક્કા મારતી છે પપ્પુ ને. આપણે હવે 12માં 5 રન જ ખપ્યા છે તો બહુ રસાકાસી હતી એટલે હવે આ મેચને સાવ ઈઝી કરી નાખી છે. ચાલો હવે લેફ્ટી બેટ્સમેન આવ્યો છે સામે હરેશ. જોઈએ શું કરે છે. ચાલો ત્યારે સ્ટ્રાઇકમાં હરેશ અને બોલિંગમાં નીલ વિંછોડા. 12માં 5. ચાલો તો એક પણ રન નથી આવ્યો. બે દડા ડોટ થઈ ગયા. ચાલો 10માં 5 ખપે છે. ચાલો તારે આ ઓવરમાં મેચ થોડીક દબાઈ ગઈ છે કેમ કે એક પણ રન નથી આવ્યો ને વિકેટ જતી રહી છે. 4-5 દડામાં એક વિકેટ ગઈ છે, રન નથી આવ્યો. તો હવે જોઈએ હવે છેલ્લો દડો છે ને ગેલ જાય છે અમારે બેટિંગમાં. તો છેલ્લા દડામાં શું કરે છે. 7 દડામાં 5 રનની જરૂર છે. ચાલો તારે ગેલ બોચિયા સ્ટ્રાઇકમાં 7માં 5 રનની જરૂર છે.
દિલ્હી જોણા બોલિંગમાં. ચાલો ત્યારે શું થાય છે આ બોલમાં જોઈ લઈએ. કાઢી નાખ્યો સિંગલ માટે તો કાઢી નાખ્યો તો બોલ ને, પણ પપ્પુએ રન નથી લીધો કેમ કે સ્ટ્રાઇક રાખવાની છે. હવે પપ્પુની સ્ટ્રાઇક છે ને 6 દાડામાં 5 રન ખપે છે. ધવલ હવે શું થશે? જીતી જશો ને તો બસ. ચાલો ત્યારે 6 દાડામાં 5 રનની જરૂર છે ને પપ્પુ સ્ટ્રાઇકમાં છે. તો જોઈએ હવે, આમ તો એક બોલની જ ગેમ છે પણ શું થાય છે. જાય છે બોલર બોલિંગ માર્ગમાં. અરે આ ડોટ બોલ થઈ ગયો છે તો પેલો બોલ તો રિવર્સ સ્વીપ માર્યાના ચક્કરમાં. અને ખેલાડી બધા જોઈ શકો છો ઊભા છે. દિલ ધડક મેચ થઈ ગઈ છે. તો હવે 5 દાડામાં 5 રનની જરૂર છે. 5 દાડામાં 5 રન. નો બોલ. ચાલો તો નો બોલ નાખી દીધો છે બોલરે. આણી લે નો ફ્રી હિટ છે ને. ફ્રી હિટ, હાલો ફ્રી હિટ. 4 રન ની જરૂર છે 5 દાડામાં. અરે સોટી નાખી દીધો છે છક્કો. ચાલો જીતી ગયા છે. જીતી ગઈ છે અમારી ટીમ. અને જો ટીમ બહુ ખુશખુશાલ ખેલાડી બધા. ચાલો ત્યારે અમારે બીજી મેચ શરૂ થવા જઈ રહી છે. ટોસ જીતીને મેં બેટિંગ લઈ લીધી છે. અને જોઈ શકો છો પ્લેયર બધા નાસ્તો પણ કરે છે રહ્યા. તો અને જોઈ શકો છો વિનોદભાઈ અમારે અહીંયા આયોજક. તો હવે મેચ સ્ટાર્ટ થવા જઈ રહી છે. તો વિનોદભાઈ આપણે ઈશારો પણ કરે છે સારી બેટિંગ કરવાનું. તો ચાલો હિરેન અને ચીનુ બે પહોંચી ગયા છે ઓપનિંગમાં. અને હવે મેચ સ્ટાર્ટ થવા જઈ રહી છે. જોઈ શકો છો પહેલો જ દડો નખાઈ ગયો છે. ચાલો ત્યારે પહેલા દડામાં સિંગલ આવી ગયો છે. અને ટીમના ખેલાડીઓ આવે બધા. આવે ખેલાડી કાકા ચેરઅપ કરો આપડા ચાય તો આપણે નથી પીધા. ચાલો ત્યારે જીનુએ પહેલા જ્યારે 6 લગાવી દીધો છે. આપણે વ્લોગમાં નથી લઈ શક્યા પણ જોઈએ હવે બીજો દડો શું કરે છે. બીજો દડો પણ મારી દીધો છે. હિટ જોઈ શકો છો 4 રન. ચાલો ત્યારે સ્ટાર્ટ સારો થઈ ગયો છે અમારી ટીમનું. એક છક્કો અને એક ચોકો. 10 રન લાગી ગઈ ચૂક્યા છે. વણાટનગર 11. હા ભાઈ અમારે ગેલજીભાઈ કહે છે રહ્યા વણાટનગર 11. મેન ઓફ ધ મેચ કોણ થયો હતો ગઈ મેચ? ના હોય ભાઈ. જોઈ હવે ત્રીજા દડામાં શું કરે છે. ત્રીજો દડો તો મિસ થઈ ગયો છે. કટ લાગીને પગમાં જ લાગી ગયો છે. ચાલો તાર 2 6 લગાવી દીધા છે એને ઉપર. ત્રીજો બોલ ફેલ ગયો છે. ઓવર થઈ ગઈ છે 3 ઓવરની સમાપ્તિ. કેટલા રન થયા? 50 થઈ ગયા છે. સ્કોર સાહિલ 48. તો 3 ઓવરમાં 48 રન થઈ ગયા છે અમારી ટીમના. સારો છે રાજુ કેમ રહેશે આ ફેરે આપણું પરફોર્મન્સ આપણી ટીમનો? ભરતભાઈ છે એટલે ટીમ જીતવાની શક્યતા છે. કેતા છે ને પપ્પુ છે બીજો. એવું છે ને. ટેકો રાખ. ચાલો ત્યારે અમારી એક ઇનિંગ પૂરી થઈ ગઈ છે ને 98 રન 98 રન કર્યા છે ને હવે 99 રન જીતવા જોઈ છે અને 8 ઓવરમાં. જોઈએ હવે અમે કેવી બોલિંગ નાખી છે અને ટાર્ગેટ આ રનને ચેજ કરવાથી રોકી નથી રોકી શકતા. જોઈએ હવે. ત્યારે અમે મેચ જીતી ચૂક્યા છીએ બીજી પણ. અને ટીમ ખૂબ ખુશખુશાલ છે. ચાલો ત્યારે ટીમ ખુશખુશાલ બીજી મેચ જીતીને. ચાલો ત્યારે આપણે 2 મેચ જીતીને હવે આપણે આવી ગયા છીએ અહીંયા હંસાના મામાના ઘરે અને નાનાના ઘરે. તો બેઠા છે અહીં. તો બપોરે પણ આવ્યો તો હું જમવા માટે પણ ત્યારે વ્લોગમાં નથી લીધો પણ અત્યારે ચાલો તમને બતાડી દઉં. જોઈ શકો છો હંસાને બહુ મજા આવી ગઈ છે આજે અહીંયા. એટલા માટે જ ખાસ તો આવ્યા છે. ન તો રમવા માટે નહોતો આવ્યા આમ તો. નાની ભાણે જ બેઠા છે.
અને ખાસ કરીને તો અમને આપણે લઈ લઈએ વ્લોગમાં હંસાના નનકા મામા. શું કહેવાનું બોલ, તું જ કહી દે ને હવે તો. મારા મામા હે એનો ફોટો જોજો ને તમારો ફોટો જોજો કયો નંકો લાગે.